બનાસકાંઠાના સુઈગામ બેટમાં ફેરવાતા તંત્ર કામે લાગ્યું। સુઈગામમાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ। ભાભરથી મોરવાડા જવાના રસ્તા પર કામગીરી શરૂ કરવામાં આવી। વાહન વ્યવહાર ફરી ચાલુ થઈ શકે તે માટે તાત્કાલિક કામગીરી કરવામાં આવી છે। ખેતરોની વોલ પણ તૂટી જતા મુશ્કેલી ખેડૂતોને સર્જાઈ। પાણી ઓસરતા અને વરસાદ બંધ થતા રસ્તા ચાલુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બનાસકાંઠા થરાદ અને સુઈમાં પડેલા અવિરત વરસાદના કારણે જે સુઈ ગામમાં 17 ઇંચ વરસાદ પડ્યો એ વરસાદને લઈને એ વિસ્તાર બેટમાં ફેરવાયો। પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। હજુ પણ ગામડાઓમાં પાણી ભરાયેલા છે, પરંતુ જે વરસાદે વિરામ લીધો છે એ વિરામ લીધા બાદ સરકારી તંત્ર કામે લાગ્યું છે અને જે ગામડાઓ સંપર્ક વિહોણા હતા તે ગામડા સંપર્કમાં આવતા ત્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને સાથે જ વરસાદ બંધ રહેતાની સાથે સરકારી તંત્ર જે પ્રકારે અહીંયા કામે લાગ્યું છે। અહીંયા જોઈ શકાય છે આ જે કટાવથી એટલે કે ભાભરથી કટાવ અને મોરવાડા તરફ જતો આ જે રસ્તો કે જ્યાં પહેલાં કામગીરી ચાલતી હતી પણ વરસાદના કારણે કામ બંધ રહ્યું, એ જગ્યા ઉપર વરસાદના કારણે રસ્તો ધોવાયો। એ રસ્તો હવે અહીંયા સરફેસ કરવા, રિપેર કરવાની, સરખો કરવાની કામ જે છે તે ચાલી રહ્યું છે અને જે પ્રકારના દ્રશ્યો આપને બતાવી રહ્યું છું એ રસ્તા પાસેની જગ્યાના જ્યાં વરસાદના કારણે પાણીના પ્રવાહના કારણે આ માટી જે છે ધોવાઈ છે અને સાથે આ જે ખેતરોની આજુબાજુમાં જે ફરતે જે વોલ કરવામાં આવી હતી તે વોલ પણ ક્યાંક આ વરસાદના કારણે, આ પ્રવાહના કારણે નમી પડી ગઈ છે। અલગ અલગ જગ્યા ઉપર આ પ્રકારની ઘટનાઓ બની છે કે જ્યાં ખેડૂતોને નુકસાન જે થયું છે, પાકને નુકસાન થયું છે અને સાથે સામે રસ્તામાં પાણી ભરાયેલા પણ કેટલીક જગ્યા ઉપર દેખાય છે। જે નીચાણવાળી જગ્યા છે એ જગ્યા ઉપર આવી રીતના કોન્ક્રીટ નાખીને એ કામગીરી કરવામાં આવી છે જેથી કરીને વાહન વ્યવહાર માટે આ રસ્તો જે છે તે શરૂ થાય અને શરૂ કરી દેવામાં આવશે અને સાથે તેની ઉપર આ પ્રકારનું મટીરિયલ નાખીને ત્યાંથી વાહન વ્યવહાર શરૂ થઈ શકે એ પ્રકારનું કામ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। એટલે કે જ્યાં જ્યાં હાલ તંત્ર પહોંચી શકે, જ્યાં જ્યાં કામ થઈ શકે ત્યાં ત્વરિત ધોરણે આ પ્રકારે કામ હાથ ધરીને લોકો માટેની સુવિધા જે છે તે ઊભી કરવામાં આવી રહી છે અને આ વિસ્તારને ફરી એકવાર પૂર્વવત બનાવવા માટેનું કામ જે છે તે તંત્રએ ઉપાડીને ટીમો અલગ અલગ ડાયવર્ટ કરીને કામ શરૂ કરી દીધું છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, સુઈગામ।